જૂનાગઢથી સમાચાર છે। જૂનાગઢમાં હવામાન વિભાગ દ્વારા હવામાન નિષ્ણાંત દ્વારા હવામાનને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં હવામાનમાં અચાનક જ પલટા આવી રહ્યા છે, તો હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરાઈ છે। રમણીક વામજા દ્વારા આગાહી કરાઈ છે। જૂનાગઢના હવામાન નિષ્ણાંત રમણીક વામજા દ્વારા આગાહી કરાઈ છે કે વેરાવળમાં જુલાઈમાં અતિવૃષ્ટિની આગાહી છે, તો ખેડૂતોને પાક નિષ્ફળની પણ શક્યતા જોવા મળી રહી છે। આગામી ચોમાસાને લઈને રમણીક વામજાએ આગાહી કરી છે। જૂનાગઢમાં હવામાન નિષ્ણાંત દ્વારા આગાહી કરાઈ છે। 3 તબક્કામાં આ વખતે વાવણી થશે। ખેડૂતોના પાક નિષ્ફળ જવાની પણ શક્યતા છે, તો વરસાદ એકંદરે સારો પડશે। સોરઠ પંથકમાં પ્રથમ વાવણી 16 જૂને શરૂ થશે। સોમનાથ મહાદેવ દયા દ્વારકા દયા અને ઉમિયા માતાની કૃપાથી મારું નામ વામજા રમણીકભાઈ ડાયભાઈ વંકીસોર જિલ્લો જૂનાગઢ। આપણો દેશ એક ખેતી પ્રધાન દેશ છે। શિયાળો ઉનાળો ચોમાસો પર આપણો મંદાર હોય છે। હું 32 વર્ષના ખગોળ વિજ્ઞાન વરસાદની આગાહી આપી છે, જે પૂર્વાનુમાન થાવું કે કુદરતી વાત છે। જે આકાશી કસ, આકાશી ચિત્રી, ભટલી વાક્ય, ઉતાણી પવન, અખાત્રીય પવન, આ વર્ષે ખેડૂતો માટે વર્ષ સારું જશે। 55 થી 60 વરસાદ થશે। વેરાવળમાં અતિવૃષ્ટિ જુલાઈ માસમાં થશે। નદી નાળા પણ છલકાઈ જશે। અને અત્યારે જે ગરમી પણ વધી ગયું એનું કારણ કે જે તારામંડળ ઉપર હોય છે, વિશ્વ 26 દિવસના મુદ્દા ઉપર હોય છે, તો હજી પણ ગરમી પડશે। 25 થી 30 તારીખની અંદર રોહિણી નક્ષત્રમાં છૂટો છવાયો પવન સાથે વરસાદ થશે। એક છે કેરળમાં ચોમાસું બે છે, 5-6 ગુજરાતમાં વરસાદ થશે। હોળ 6 થી 15 હોળ છે સૌરાષ્ટ્રના મુખ્ય વિસ્તારમાં વાવણી થશે। રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને બિલ્ડિંગોમાં કામ કરતા શ્રમિકો માટે રાજ્ય સરકાર ચિંતિત બની છે, અને ત્યારે કોન્ટ્રાક્ટરો અને બિલ્ડરો સામે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા નિર્દેશ બહાર પાડવામાં આવ્યા છે। શ્રમ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ અંજુ શર્માએ આ બાબતે મંતવ્ય ન્યૂઝ સાથે સીધો સંવાદ કર્યો હતો, અને ત્યારે સચિવ અંજુ શર્માએ કહ્યું હતું કે બપોરે 1 થી 4 દરમિયાન બાંધકામની સાઇટ ઉપર કામ કરતા શ્રમયોગીઓને ફરજિયાત વિરામ આપવાનો રહેશે। એટલું જ નહીં, સરકારના આદેશનું પાલન નહીં કરનાર કોન્ટ્રાક્ટર કે બિલ્ડર સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેતો આપ્યા છે। ગુજરાત સરકાર દ્વારા બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્ક્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એક્ટ હેઠળ જે બાંધકામ શ્રમયોગી નિયમો છે એના નિયમ 53 મુજબ બપોરે 1 વાગ્યાથી સાંજના 4 સમયે વિશ્રામ તરીકે જાહેર કર્યું છે, એટલે કે રેસ્ટના પીરિયડ તરીકે જાહેર કર્યું છે। એ સમય દરમિયાન કોઈ પણ બાંધકામ સાઇટ ઉપર શ્રમિકો પાસેથી કામ લઈ શકાય નહીં, અને એને રેસ્ટના પીરિયડ તરીકે ગણવાનું રહેશે। ગાંધીનગર ખાતેના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના એમડી જયપ્રકાશ શિવહરેની રાજ્યમાં સ્માર્ટ મીટર અંગે નિવેદન આપતા કહ્યું હતું કે રાજ્યમાં જ્યારે સ્માર્ટ મીટર નાખવામાં આવ્યા તે પહેલા તેને ગાંધીનગરની જીબી કોલોનીમાં સૌપ્રથમ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, અને આ સ્માર્ટ મીટર બરાબર કામ કરતા હતા, તે બાદ તેને લગાવવામાં આવ્યા હતા। આ મીટર એકદમ અતિ આધુનિક બનાવવામાં આવ્યા છે, અને તેમાં ઘરે બેઠા રિચાર્જ પણ કરી શકાય છે, બિલ જોઈ શકાય છે, અને વધુમાં કહ્યું હતું કે આમાં કોઈ પણ પ્રકારની ખામી નથી। રાજ્યમાં આશરે 50,000 મીટર લગાવવામાં આવ્યા છે। આમાં કેટલાક લોકોને ગેરસમજના કારણે ખોટા મેસેજ વાયરલ કરેલા છે। અમે 100% સાથે કહીએ છીએ કે આમાં કોઈ પણ પ્રકારની વિસંગતતા નથી। જ્યારે આપણે ટેકનોલોજીમાં સતત સુધારા થતા હોય તો આપણે એડવાન્સ સિસ્ટમ તરફ જઈએ છીએ। આ રીતનું મીટર છે, આમાં કોઈ ખામી નથી। અમે બધી કાળજી રાખી છે, ચકાસણી કરી છે, અને 100% ખાતરી કર્યા પછી જ અમે આગળ વધ્યા છીએ। રાજ્યમાં આશરે 50,000 મીટર લગાડવામાં આવ્યા। આમાં કોઈ વાંધો ન હતો। કેટલાક લોકોએ કદાચ એમને ગેરસમજ થઈ હોય, આ માટે એમને આ રીતના મેસેજ વાયરલ કર્યા। અમે આ તમામ કેસોમાં ચેક કરાવ્યું, કોઈ પણ વિસંગતતા જોવા નથી મળી।
અમદાવાદ એરપોર્ટથી પકડાયેલા આઈએસઆઈએસના 4 આતંકવાદીઓની ગુજરાત એટીએસે પૂછપરછ કરી છે, જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા છે. એટીએસના એસપી સુનિલ જોશીએ કહ્યું કે ટેકનિકલ સર્વેલન્સથી હેન્ડલરની શોધખોળ ચાલુ છે. આરોપી મોહમ્મદ નુસરત મુંબઈમાં 2 વાર ગોલ્ડ સ્મગલિંગના કેસમાં ઝડપાયો હતો. ઉપરાંત શ્રીલંકામાં મારામારી અને ડ્રગ્સના કેસ થયેલા છે. મોહમ્મદ નુસરત 38 વાર અને નફરાન 40 વાર આ અગાઉ ભારત આવી ચૂક્યા છે. પૂછપરછમાં જાણવા મળ્યું કે અબુ નામનો આતંકવાદી તેમને ઓર્ડર આપી રહ્યો હતો. અંદાજિત 3 મહિનામાં જ અબુએ આ ચારેયનું બ્રેન વોશ કર્યું અને હુમલો કરવા માટે ભારત મોકલી દીધા. હથિયારો પર પાકિસ્તાનના એફએટીએ વિસ્તારનું નામ લખેલું છે, એટલા માટે એ સ્પષ્ટ થાય છે કે આ હથિયાર પાકિસ્તાનથી આવ્યા હતા. પરંતુ જે મોહમ્મદ નુસરત છે એ 2022 થી 23 દરમિયાન લગભગ 38 ટાઈમ્સ ઇન્ડિયા આવ્યો છે. નફરાન જે છે એ 2028 થી લગભગ 40 ટાઈમ ઇન્ડિયા આવેલો છે. પરંતુ સરપ્રાઇઝિંગ વસ્તુ જે છે કે ભાઈ આ લોકોનો એટલો ફ્રીક્વન્ટ ટ્રેવલ હોતા છતાં જ્યારે ફરવરીમાં એ લોકોએ એના હેન્ડલરના કોન્ટેક્ટમાં આવ્યા એના પછીથી આની આ પહેલી ટ્રેવલ હતી. અમદાવાદમાં ઉનાળાની સિઝન દરમિયાન હાલ આભમાંથી અગનવર્ષા વરસી રહી છે. હાલ શહેરમાં છેલ્લા 4 દિવસથી 45 ડિગ્રી જેટલું તાપમાન રહેવા પામ્યું છે, જેને અનુલક્ષીને ભાજપના સત્તાધીશોએ સમગ્ર શહેરમાં વિવિધ જગ્યાઓ પર સ્પ્રિંકલર મશીન દ્વારા પાણીનો છંટકાવ કરી હીટને બીટ કરવાનું અભિયાન ચલાવવાનું આયોજન કર્યું છે. તો પરંતુ તે આયોજન માત્ર કાગળ ઉપર રહેવા પામેલ હોય તેવું જણાઈ રહ્યું છે. હાલ માત્ર દક્ષિણ ઝોનમાં કાંકરિયા, અવકાર હોલ, શાહ આલમ જેવી થોડીક જગ્યાઓ પર માત્ર એક જ વાર સ્પ્રિંકલર મશીન દ્વારા પાણીનો છંટકાવ કરવામાં આવેલ હતો. તેમજ 4 રસ્તાના સિગ્નલ પાસે ઉભેલા વાહન ચાલકોને ગરમીના કારણે લૂ ના લાગે તે માટે ઉપર લીલા કલરની નેટ નાખવાની પણ વાતો કરેલ હતી, પરંતુ એક પણ જગ્યાએ તે લીલા કલરની નેટ નાખેલ નથી. ત્યારે વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે આ મામલે પ્રતિક્રિયા આપી છે. નાગરિકોનું આરોગ્ય જાળવવા હીટવેવને રોકવા માટે તાકીદે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા કોંગ્રેસ પક્ષની માંગણી છે. सबसे बड़ी शर्मनाक बात तो यह है कि जब गर्मी सबसे अधिक तापमान जो हर दिन बढ़ता जा रहा है, ऐसे समय में अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन बीट तो हीट नहीं कर रहा है, लेकिन कहीं ना कहीं खुद का आयोजन अनसक्सेसफुल इस तरीके से साबित हो रहा है कि जितने भी 4 रस्ते पे वाटर स्प्रिंकलर लगाए थे वो सभी वाटर स्प्रिंकलर अभी बंद हालत में है. एक भी वाटर स्प्रिंकलर इतनी गर्मी में जब तापमान 45 से 46 डिग्री रहता हो, जिस वक्त वाटर स्प्रिंकलर की सबसे ज्यादा जरूरत हो, उसी समय अहमदाबाद म्युनिसिपल का यह आयोजन पूरी तरीके से फेल नजर आता दिखाई दे रहा है. અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે પ્રભારી અને પ્રદેશ પ્રમુખની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક મળી હતી. આ બેઠકમાં લોકસભાના ઉમેદવારો હાજર રહ્યા હતા. રાજ્યના કોંગ્રેસના તમામ ઉમેદવારોએ ચૂંટણીમાં કરેલી મહેનત અને ભાજપને હરાવવા માટે કરેલા અથાગ પ્રયાસને વખાણ્યા હતા. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ચૂંટણીમાં તકેદારીપૂર્વક કામ કરવામાં આવ્યું છે. ચૂંટણીમાં કોઈ ખાંધલી ના થાય તે ઝીણવટપૂર્વક જોવાનું રહેતું હોય છે. લોકોના દિલમાં શું વાત છે તે જાણવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા સુધારા કરવામાં આવ્યા હતા. તે ચૂંટણી કમિશનર દ્વારા બનાવવામાં આવેલી બુકલેટ તમામ ઉમેદવારોને આપવામાં આવી છે. તો કોંગ્રેસના તમામ ઉમેદવારે પ્રેમ અને આશીર્વાદ મળ્યા છે અને આ વખતે ચોક્કસ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ખાસ કરીને 4 જૂને મત ગણતરી છે, તો મત ગણતરી વખતે નિયમોની જોગવાઈઓ, રેપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટની કઈ જોગવાઈ પ્રમાણે શું કરવું જોઈએ, ચૂંટણી કમિશને મતગણતરી માટે કેટલીક બાબતો દર્શાવતી બુકલેટ બનાવી છે, જેમાં સંપૂર્ણ માર્ગદર્શન મળી જાય. તો એ બુકલેટની કોપી અમારા તમામ ઉમેદવારો અને તમામ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખોને અમે આપી છે. એક એક શબ્દનો વાંચી લેજો. ગુજરાત કોંગ્રેસ પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ જોશી દ્વારા કારકિર્દીના ઉંમરે નામનું પુસ્તક સતત 19 વર્ષ લોન્ચ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને અભ્યાસ અંગે પ્રશ્ન મૂંઝવતા હશે તેનું આ પ્રકારે પુસ્તકમાં નિરાકરણ મળશે. તો આ પુસ્તક વિદ્યાર્થી માટે ખૂબ જ ઉપયોગી થાય છે. આ પુસ્તક ડિજિટલ સ્વરૂપ પણ બાળકોને પ્રાપ્ત થશે, જેમાં ડોક્ટર મનીષ જોશી દ્વારા સંપાદિત કરવામાં આવેલ પુસ્તકમાં ધોરણ 10 અને 12 પછી બાળકો ઉજ્જવળ ભવિષ્ય માટે કયા કોર્સની પસંદગી કરવી
આગળના અભ્યાસ માટે સ્કોલરશીપ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય. આ પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના તમામ બાળકો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જે વિદ્યાર્થી જે ક્ષેત્રમાં આગળ વધવા માંગે છે એને યોગ્ય દિશા અને દ્રષ્ટિ ભાઈ મનીષભાઈની આ પુસ્તિકામાંથી પ્રાપ્ત થાય છે અને અનેક વિદ્યાર્થીઓએ આ માટેનો લાભ પણ લીધો છે. ત્યારે ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓ જરૂર માર્ગદર્શન મેળવશે. 10 અને 12 પાસ કરનાર દીકરા દીકરીઓને કોંગ્રેસ પક્ષ વતી અને મારા વતી ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સતત 19મા વર્ષે કારકિર્દીના ઉંબરે પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તક ઓનલાઈન છે. કોંગ્રેસ પક્ષની સત્તાવાર વેબસાઇટ www.incgujarat.com અને www.careerpath.info ઉપર આ પુસ્તક વિનામૂલ્યે ડાઉનલોડ કરી શકાય છે. આ પુસ્તકની ખાસ વિશેષતા એ છે કે જેમ ગુજરાતી માધ્યમના બાળકોની સાથે સાથે અંગ્રેજી માધ્યમના બાળકોની સંખ્યા પણ સતત ઉમેરો થતો જાય. ભાવનગરમાં 2 મહિલાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. ભાવનગરના સુભાષનગરથી આ ઘટના પ્રકાશમાં આવી છે. તો ભાવનગર શહેરના સુભાષનગરની ઘટના સામે આવી છે. ભાવનગરમાં 2 મહિલાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તો ભાવનગરના સુભાષનગરથી હુમલાની ઘટના પ્રકાશમાં આવી રહી છે. લાકડાના ધોકાથી આ બંને મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. સુભાષનગર વિસ્તારની ઘટના છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો પોલીસે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરમાં સુભાષનગર પાસે 2 મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. ધોકા પાઇપથી આ મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. તો 2 મહિલાઓ પર હુમલો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે. લાકડાના ધોકાથી મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો છે. તો સમગ્ર ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે, કાર્યવાહી હાથ ધરી છે. ભાવનગરના સુભાષનગરની ઘટના છે. 2 મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ધોકા પાઇપથી આ મહિલાઓ ઉપર હુમલો કરવામાં આવ્યો છે. તો પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા હિરેન ચૌહાણ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી હિરેન, ભાવનગરમાં 2 મહિલાઓ પર હુમલો કરવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ શું છે સમગ્ર બનાવ? જી ચોક્કસ જણાવી દઉં. ભાવનગર સુભાષનગર વિસ્તારમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાની અંદર ગઈકાલે રાત્રે ઉપપ્રમુખની સાથે ઝઘડો કરીને ભાડવત દ્વારા માર મારવાની જે ઘટના છે તે સામે આવી હતી. પરંતુ આજ બપોરના સમયે ઉપપ્રમુખ તેમજ આવાસ યોજનાના પ્રમુખ અને અન્ય લોકો છે ઢોકળાને લાકડીઓ વડ્યા જે લિંગની અંદર જે ભાડુઆત રહી છે તેમના ઘરે પહોંચ્યા હતા અને 2 મહિલાઓ છે તેમની ઉપર ઢોકળાના પાઇપ વડે હુમલો કરે છે. તે છે જાગૃત નાગરિકે વિડીયો ઉતાર્યો હતો અને હાલ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ છે. ત્યારે કહી શકાય કે ભાવનગરમાં જે રીતના ઘટના સામે આવી છે તેને લઈને આમ જનતાની અંદર ક્યાંક ને ક્યાંક રોષ જોવા મળે છે. કારણ કે આ રીતના મહિલાઓ ઉપર હુમલા તે દિવસે ને દિવસે આમ જનતા ઉપર જે હુમલા થઈ છે, પરંતુ હવે મહિલાઓ પર હુમલા કરવામાં પણ આવા અસામાજિક તત્વો છે તે પીછે જ નથી કરી રહ્યા અને ધોવા દિવસે જે રીતના હુમલાની ઘટના વધે છે ક્યાંક ને ક્યાંક લોકોની અંદર ખોફનો માહોલ જોવા મળે છે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. જૂનાગઢથી સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જૂનાગઢમાં ભાજપ અગ્રણીને ધમકી મળી છે. તો જૂનાગઢમાં ભાજપ અગ્રણી ભૂપત સેઠિયાને ધમકી મળી છે. જૂનાગઢથી સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો છે. જાનથી મારી નાખવાની ભાજપ અગ્રણીને ધમકી મળી છે. તો અગાઉના બંદૂકમાં ધમકી અપાઈ છે. જૂનાગઢથી સમાચાર સામે આવ્યા છે. ભાજપ અગ્રણીને ધમકી આપવામાં આવી છે. મુંબઈના ભજનીકોએ ધમકી આપી છે. જાનથી મારી નાખવાની ધમકી આપી છે. અગાઉના બંદૂકમાં ફોન પર ધમકી આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધવા પામી છે. તો જૂનાગઢમાં ભાજપ અગ્રણી ભૂપત સેઠિયાને ધમકી મળી છે. અગાઉ બંદૂકના કારણે ધમકી આપવામાં આવી છે. તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે.
આજ મધ્ય અમારી સાથે સંવાદદાતા અમર બખાઈ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. જી અમર, જૂનાગઢમાં ભાજપ અગ્રણીને ચાંથી મારી નાખવાની ધમકી મળી છે, શું છે સમગ્ર વિગત? જી બિલકુલ, જૂનાગઢના ભાજપ અગ્રણી અને પૂર્વ કોર્પોરેટર છે ભૂપતભાઈ સેઠિયા, તેમને ફોન ઉપર છે તે મારી નાખવાની ધમકી મળી છે. ખાસ કરીને તેમના સમાજની અંદર જે થોડા સમય પહેલા કઈ ડખો થયો હતો ને જેનું ખાર રાખી અને બે જે ભજનીકો છે મુંબઈના જીતુભાઈ ભજનીક દ્વારા ફોન કરી અને તેને મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટનાના પગલે હાલ જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મુંબઈના જે બે ભજનીકો છે જેમાં જીતુભાઈ ભજનીક મુંબઈ વાળા તથા વસંતભાઈ બદ્રા ભજનીક આ બંને સામે જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હાલ ફરિયાદ નોંધાઈ છે. મામલો એ હતો કે આજથી આશરે થોડા સમય પહેલા જામનગર ખાતે આ સમાજના કંઈક કાર્યક્રમ હતો ને તેમાં માથાકૂટ થઈ હતી ને જે સમયે પણ આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. હાલ જેનું ખાર રાખી અને જે ભૂપતભાઈ સેઠિયા છે જૂનાગઢના ભાજપના અગ્રણી, તેને મારી નાખવાની ધમકી આપી છે ને હાલ સમગ્ર ઘટનાના પગલે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. જી અમર, સમગ્ર માહિતી બદલ આભાર. રાજ્યમાં દિવસે ને દિવસે સૂર્યનો પ્રકોપ વધી રહ્યો છે. એક બાજુ તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર થઈ રહ્યો છે તો બીજી તરફ વધુ પડતી ગરમીના કારણે હીટસ્ટ્રોકના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે અમદાવાદમાં આવેલી અસારવા સિવિલ હોસ્પિટલમાં હીટસ્ટ્રોકના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં ગયા અઠવાડિયે હીટસ્ટ્રોકના 4 જેટલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. ચાલુ અઠવાડિયે પણ હોસ્પિટલમાં હીટસ્ટ્રોકથી પીડિત થયેલ બીજા 4 નવા દર્દીઓ દાખલ થયા છે. હીટસ્ટ્રોકના કેસમાં ડાયરિયા, વોમિટિંગ અને તાવ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. સિવિલ હોસ્પિટલના જે વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો હતો, હીટસ્ટ્રોક તો અત્યારે દર્દીઓની સ્થિતિ શું છે? છેલ્લા એક વીકમાં કેટલા દર્દીઓ ગરમીના કારણે થયા? આ હીટસ્ટ્રોકનો જે બહારની ટેમ્પરેચર વધી રહ્યું છે એકોર્ડિંગલી અમારી પાસે બી દર્દીઓની આવક વધી ગયેલી છે. હીટસ્ટ્રોકના સ્પેસિફિક દર્દીઓ બી આવી રહ્યા છે. ગયા અઠવાડિયે અમારી પાસે 4 દર્દીઓ હીટસ્ટ્રોક વોર્ડમાં દાખલ થયા હતા જે ઉત્તર ડિસ્ચાર્જ થઈ ગયા છે. પણ આ વખતે બી આ અઠવાડિયામાં બી અમારી પાસે 4 પેશન્ટો ચાલુ છે. ધોરણ 10 અને 12 બોર્ડનું પરિણામ આવ્યા બાદ સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. કારણ કે ગુજરાત બોર્ડના શિક્ષણ સચિવ દ્વારા એલસીની તારીખ માટે પત્ર લખીને ઓર્ડર કરવામાં આવ્યો છે, જેમાં ધોરણ 12 અને 10ના એલસીની તારીખ 31 મે લખવા માટે કહ્યું છે. પરંતુ વર્ષોથી ધોરણ 10 અને 12ની પરીક્ષા દરમિયાનના સમયમાં એલસી તૈયાર કરી દેવામાં આવે છે, જેમાં સંચાલકોએ વર્ષોથી પરંપરા વેકેશન પડવાની તારીખ લખી દીધી છે. પરંતુ બોર્ડના સચિવે મોડો પત્ર લખ્યો અને જેમાં 31 મે તારીખ લખવા જણાવ્યું છે. પરંતુ એલસીમાં પરિણામની તારીખમાં ચેકચાક થઈ શકે એમ નથી, માટે બોર્ડની સૂચના મુજબ પાલન થશે. તેમજ શાળા છોડ્યાના પ્રમાણપત્રો ઉપર તારીખ લખવાની બાકી રાખીને હવે પછી આગળ બજારમાં મળતા સિક્કા લાવીને ઝડપથી તારીખ છાપી શકાય તેવી તૈયારી કરવાની પણ સૂચના આપવામાં આવી છે. અને પરિણામના જ દિવસે એલસી લખવા બેસે ને આપે એ તો શક્ય જ નથી. એટલે સ્વાભાવિક છે કે એડવાન્સમાં વર્ષોથી અમારી એક પરંપરા છે કે કાં તો 31/5 અમે તારીખ નાખતા હોઈએ છીએ, ડેટ ઓફ ઇસ્યુ. શાળા છોડવાનું પ્રમાણ અમે 31/5 લખતા હોઈએ, અથવા અમારા ત્યાં જે વેકેશન પડવાની તારીખ હોય એટલે કે 5 મે, 7 મે, 9 મે એ અમે લખતા હોઈએ છીએ. એટલે આ વખતે બોર્ડના સચિવશ્રીએ જે પત્ર કર્યો અને પત્રના આધારે એમણે લખ્યું કે ભાઈ પરિણામની તારીખ લખવી, તો લખાઈ ગયેલા એલસીમાં ચેકચાક શક્ય જ નથી. વડોદરામાં ગરમીને લઈને પ્રાણી સંગ્રહાલયમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. કમાટીબાગ પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓ માટે પાંજરામાં બરફની લાદી મૂકવામાં આવી છે. કપિરાજ, વાઘ, સિંહ સહિતના પ્રાણીઓના પિંજરામાં બરફની લાદી મૂકવામાં આવી છે. જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં સતત 3 સમય પાણીનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. પિંજરાના ઉપર સૂકી નારિયેળના પાંદડા પણ મૂકવામાં આવ્યા છે. સાથે જ પ્રાણીઓને ગરમીથી બચવા માટે ઓઆરએસ પાણીમાં ભેળવી પીવડાવવામાં આવી રહ્યું છે. તમામ તકેદારીના પગલાંના રૂપે ઝૂમાં નિયમિત પાણીનો છંટકાવ કરવામાં આવે છે. માત્ર પશુ પક્ષીઓ જ નહીં પરંતુ ઝૂ જો આવતા સહેલાણીઓને પણ આ મળી રહે
ઠંડક મળી રહે તે માટે પિંજરાઓ અને પિંજરાઓના ફરતેના વિસ્તારમાં પાણીનો છંટકાવ નિયમિત દિવસમાં 2 થી 3 વાર કરવામાં આવે છે. આપ જોશો કે પિંજરાની ઉપર સૂકા ત્રાલસા, તાડના ઝાડના, નારિયેળીના કે એવા ત્રાલસા નાખવામાં આવ્યા છે, જેના ઉપર પણ છંટકાવ કરી અને આખો દિવસ ઠંડક બની રહે એવો માહોલ કરવામાં આવે છે. વધુમાં પ્રાણી પક્ષીઓના પિંજરાઓમાં બરફના ગાંગડા મૂકવામાં આવે છે, જેની સાથે રમત કરી, એની સાથે એને ચાટી ખાઈ, એ કરીને પણ પ્રાણીઓ અને પક્ષીઓને સારી રીતે ઠંડક મળે છે. વેટરનરી સપ્લિમેન્ટ્સમાં પણ જે ORS જેવા પ્રકાર આવે છે, એવા પાવડરો અને એવા સપ્લિમેન્ટ્સને પાણીમાં ઓગાળી નિયમિત પ્રાણીઓને આપવામાં આવે છે, જેથી કરીને કોઈ કાળે પ્રાણી પક્ષીઓને ડિહાઇડ્રેશન ન થાય. વડોદરામાં એબીવીપી કાર્યકરોનો વિરોધ યથાવત છે. MS યુનિવર્સિટીમાં 70% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. આ વર્ષે 50% સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની વાતથી વિદ્યાર્થી સંગઠનોમાં રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 1 અઠવાડિયાથી એબીવીપી વિદ્યાર્થીઓ માટે વિરોધ કરી રહી છે અને ત્યારે વિરોધમાં એબીવીપી કાર્યકરોએ વીસી ગુમ થયાના બેનર લગાવ્યા હતા. જો ક્વોટા રદ થશે તો એબીવીપીનો ઉગ્ર વિરોધની તેમણે ચીમકી આપી છે. તો વિદ્યાર્થીઓ જ નહીં હોય, વિદ્યાર્થીઓના પ્રશ્ન સોલ્વ નહીં તો અહીંયા ભણવા કોણ આવશે? છેલ્લા ઘણા સમયથી અનામતનો વિષય ચાલી રહ્યો છે, તો એ અનામત કોના માટે? વિદ્યાર્થીઓ ભણવાની આવે, તમે શું કરશો યુનિવર્સિટીનું? આટલી મોટી યુનિવર્સિટી છે, આટલા મોટા વિસ્તારમાં ફેલાયેલી છે, તો એનું શું કરશો તમે? તો તારે આજે આ બેનર લગાવીને એવું કહેવા માંગીએ છીએ કે સાહેબ ગુમ થઈ ગયા છે. આજે બેનર એમની અંતરાત્મા જાગે અને કાલે ઉઠીને સવારે બહાર આવે કે મીડિયા સામે કે વિદ્યાર્થીઓની વચ્ચે કે સામાન્ય નાગરિકમાં આવીને એવું બોલે કે ભાઈ લાવો તમારો શું પ્રશ્ન છે? આમાં ઘણા પ્રશ્નો છે, અમે લિસ્ટ લેવા જઈએ ને તો બેનર બી નાનું પડશે. વડોદરામાં અટલ બ્રિજ ઉપર ટ્રાફિક જામના સમાચાર સામે આવ્યા છે. અટલ બ્રિજ ઉપર હાલ અત્યારે ટ્રાફિક જામ સર્જાયો છે. તો વડોદરાથી સમાચાર પ્રકાશમાં આવી રહ્યા છે. અટલ બ્રિજ ઉપર ટ્રાફિક જામ જોવા મળ્યો છે. વાહનોની લાંબી લાઈન લાગી છે. અટલ બ્રિજ ઉપર ટ્રાફિક જામ થયો છે. તો વડોદરામાં અટલ બ્રિજ ઉપર જીવ જોખમમાં મૂકીને રોંગ સાઈડ વાહનો દોડાવવામાં આવ્યા છે. ટ્રાફિક સમસ્યા હલ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે. આપ દ્રશ્યો જોઈ શકો છો, રોંગ સાઈડ પરથી વાહનો જઈ રહ્યા છે. ટ્રાફિક જામથી વાહનોની લાંબી લાઈનો લાગી હોય છે અને તે દરમિયાન તંત્ર ટ્રાફિક જામને સોલ્વ કરવામાં નિષ્ફળ નીવડ્યું છે. તો અટલ બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવ્યા છે. વાહનોની લાંબી લાઈનો પણ જોવા મળી છે. તો તે જ સમયે જીવ જોખમમાં મૂકીને રોંગ સાઈડ વાહનો દોડાવ્યા છે. રાજકોટના ઉપલેટાથી ગ્રામ્ય એસઓજીની ટીમે નકલી બિયારણ ઝડપી પાડ્યું છે. ઉપલેટામાં ગ્રામ્ય એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વ્રજવિલાસ હોટલની પાસે રહેલા ગોડાઉનમાંથી શંકાસ્પદ બિયારણનો જથ્થો મળી આવ્યો હતો. પરેશ સેલારકાના માલિકીવાળા ગોડાઉનમાંથી નકલી બિયારણ મળી આવ્યું છે. કપાસનું જુદી જુદી બ્રાન્ડના નકલી બિયારણ સાથે પોલીસે 1,28,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. એસઓજી પોલીસે શંકાસ્પદ બિયારણનો મોટો જથ્થો પકડી પાડ્યો છે. એસઓજીની ટીમે પ્રકાશ સેલારકા નામના વ્યક્તિની અટકાયત કરી છે. પોલીસે 184 બેગ શંકાસ્પદ બિયારણ પકડી પાડ્યું હતું. ખેતીનો જે મેન આધાર હોય ને તો એનો બીજ હોય છે. જો ડુપ્લિકેટ બીજ જ ડુપ્લિકેટ આવે તો એ ખેતી ખેડૂતને તો નુકસાન થાય, પણ રાષ્ટ્રને પણ મોટું નુકસાન થાય. તો આનાથી બહાર નીકળવા માટે આખા તંત્રએ એક તેમને કે આ તો હું તો કહું કે આતંકવાદી કરતા પણ મોટામાં મોટી પ્રવૃત્તિ કહેવાય કે ડુપ્લિકેટ બિયારણ છે. કારણ કે ખેતી અને ખેડૂતોનું તો આખું વર્ષ બગડે છે. તો આવા કોઈ ધંધા કરતા હોય તો એના ઉપર કડકમાં કડક પગલા લેવા જોઈએ. કારણ કે કોઈ પણ ખેડૂત જયારે બિયારણ વાવે છે અને એનું બિયારણ ડુપ્લિકેટ છે તો એને તો 2-3 મહિને ખબર પડે. બિયારણની ગુણવત્તા માટે નાયબ ખેતી નિયામક વિસ્તરણ આપણી બાજુની કચેરીમાં છે, એના ઇન્સ્પેક્ટરો પણ હોય છે અને એ સમયાંતરે દવા, બિયારણ, ખાતરના એના જે કંઈ ડીલરો છે એના મારફતે એનું સેમ્પલિંગ અને એનું નમૂનાઓ લઈને લેબોરેટરી કરાવતા હોય છે અને એમાં સબસ્ટાન્ડર્ડ હતો તો ફેલ થઈ હતી એ કંપની સામે નિયમ અનુસાર કાર્યવાહી કરતા હોય છે. એટલે ક્વોલિટી કંટ્રોલના પેરામીટરનું ચકાસવાની કામ એ કચેરી બાજુની કચેરી કરે છે.
સુરતમાં નકલી નોટ છાપવાનું કારખાનું ચાલતું હોવાનું સામે આવ્યું છે, ત્યારે લિંબાયતમાંથી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું હતું. આ કારખાનામાંથી 9 લાખની કિંમતની નકલી નોટો મળી આવી હતી, જેમાં 500 અને 200ના દરની નકલી નોટો મળી આવી હતી. ત્યારે આ મામલે ફિરોઝ શાહ નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. સુરત માંગરોળના દેગડિયા ગામે તળાવમાં પાણી ભરવા મુદ્દે વિરોધ કરવામાં આવ્યો છે, ત્યારે ગ્રામજનોએ વિરોધ કરીને પાણીને લઈને રજૂઆત કરી હતી. ગ્રામજનો દ્વારા માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. છેલ્લા 4 વર્ષથી તળાવમાં પાણી નહીં ભરતા ગામમાં જળસ્તર ઊંડે જતા ગ્રામજનો પીવાના તેમજ ઘર વપરાશના પાણી માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. અમારા ગામમાં પાણીની એટલી તકલીફ છે કે આ તળાવ ભરે તોય અમારા ગામનું પાણીનું તળ ઉપર આવે અને બોરમાં પાણી આવે એવું છે. હાલમાં તો કોઈ શક્યતા જ નથી અને અહીંયાથી કોઈ બોરો કરી આપવામાં તો કોઈ પાણી ચાલે નહીં અમારે ત્યાં. અમારો તળ એના પર જ ચાલતું છે, તળાવ પર જ. આટલા વર્ષ સુધી એ લોકોએ અમારો તળાવનો ઉપયોગ કર્યો, એ લોકોને જરૂર હતી ત્યાં સુધી, હવે યુઝ કરીને લોકો થ્રો કરી નાખેલું છે અમારા તળાવ. એટલે અમારો તળાવ કોઈ વિષય પાણી ભરાવવું જ જોઈએ, એ અમારી રજૂઆત છે મામલતદાર સાહેબને. ઉનાળાની ગરમી વચ્ચે લોકો પાણીની સમસ્યા સામે સામનો કરી રહ્યા છે. સુરત ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો માંગરોળના દેગડિયા ગામના જે ગ્રામજનો છે, મહિલાઓ છે, તેઓ આજે વિરોધ કરી રહ્યા છે અને સાથે જ માંગરોળ મામલતદારને આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છે. દ્રશ્યો છે તે આપને બતાવવા માંગીશ. માંગરોળ મામલતદાર કચેરી ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં મહિલાઓ છે તેઓ પાણી ભરવાના જે સાધનો સાથે મામલતદાર કચેરી ખાતે પહોંચી છે. જે પ્રકારે ઉનાળાની ગરમી વચ્ચે જે મહિલાઓ છે તેઓ પાણી માટે સમસ્યાનો સામનો કરી રહી છે અને તેને જ લઈને આજે મહિલાઓ છે તેઓ માંગરોળ મામલતદાર કચેરી ખાતે પહોંચી છે. આપણી સાથે મહિલા જોડાયા છે, એમની સાથે વાત કરીશું. બેન, શું કહેશો, જે રીતે પાણીને લઈને સમસ્યા છે, આજે માંગરોળ ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા છો, કેટલી સમસ્યા પાણીની? શું નામ આપનું? મારું નામ કૈલાસબેન સુરેશભાઈ ગામિત છે. મારા બોરસદ દેગડિયા ગામમાં તળાવ ભરતા નથી. 4 વર્ષ થઈ ગયા તળાવ ભરતા નથી ને પાણીની એટલી તકલીફ પડશે. હેન્ડપંપમાં બી પાણી આવતું નથી. સમસ્યા પાણીની છે. આ એક બહુ મોટી વૈકલ્પિક સમસ્યા નથી. વૈકલ્પિક એનું પાણી હતું અમારી પાસે વ્યવસ્થા, પણ પાણી પુરવઠા બોર્ડની આડાઈના લીધે તેઓ તળાવમાં પાણી ભરતા નથી ને અમારા તળાવમાં જો પાણી ભરવામાં આવે તો તળમાં ઉતરે અને હેન્ડપંપ ચાલે તો અમારે ઉનાળામાં તકલીફ નહીં હોય. છેલ્લા 4 વર્ષથી આ લોકો પાણી ભરતા નથી એમની આડાઈને, સાહેબ અધિકારીઓની આડાઈને. અને તળાવના 2 ભાગ કરેલા છે, જેમાં એક ભાગમાં પાણી પુરવઠા બોર્ડે મલ્ચિંગ કરેલી છે. જે તે સમયે તળાવમાંથી 68 ગામને પાણી પૂરું પડતું હતું અને બાજુમાં ઉપરનું ગામ અમારું તળાવ ભરવામાં આવતું હતું 1-2 વખત, જેના લીધે અમારા હેન્ડપંપ અને બોર કુવા વિચાર થતા હતા. અત્યારે દેગડિયા તળાવમાં પાણી નથી, જેથી અમારા તળાવમાં પાણી નહીં હોવાને લીધે બધા રિચાર્જ, કોઈ કુવા બોર થયા નથી ને બધા કુવા બોર ફેલ છે. અત્યારે ગામમાં 45 હેન્ડ, પણ એ 45 એકે હાથે જો ભરવામાં આવે તો 50 દેગડા પાણી નીકળે એમ નથી. બિલકુલથી જે ગામની મહિલાઓ છે તેઓ પાણીની સમસ્યા છે, પાણી લેવા માટે જે તમામ સમય છે તે વેડફાઈ જતો હોય છે. ત્યારે કહી શકાય કે જે ગામની જે મહિલાઓ છે, ગામના જે લોકો છે, તેઓએ સમસ્યાનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. સાથે જે પ્રકારે 4 વર્ષથી જે તળાવ છે તે ભરવામાં નથી આવ્યો અને તેને જ લઈને જે ગામના જે જળાશયો છે તેના જળસ્તર છે તે નીચે જવાને કારણે જે ગામના જે લોકો છે તેઓ પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. નલિન ચૌધરી, મંતવ્ય ન્યૂઝ, સુરત. મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.